જે લસણ તમે ખરીદો છો તે ચાઇનીઝ લસણ તો નથી ને? ધ્યાન રાખજો, બાકી તમને કેન્સર પણ થઈ શકે છે। માર્કેટમાં લસણ પધરાવી દેવામાં આવે છે। કેટલું ખતરનાક આ ચાઇનીઝ લસણ છે તે પહેલા જાણીએ। મોટી કળી હોવાને લીધે જનરલી ગૃહિણીઓની પહેલી પસંદ લસણ બનતું હોય છે કે ફોલવામાં ઈઝી રહે। ચાઇનીઝ લસણ જેટલું આકર્ષક એટલું જ ખતરનાક છે, કારણ કે તેની પકાવવાની પદ્ધતિને લીધે તે હેવી મેટલથી ભરપૂર હોય છે અને લાગે છે વધારે સફેદ। લેડ, મર્ક્યુરી, આર્સેનિક જેવા તત્વો આ ચાઇનીઝ લસણમાં હોય છે, જે ખૂબ જ હાનિકારક છે। આ તમામ તત્વો સ્વાસ્થ્ય માટે પણ અતિ હાનિકારક છે અને સફેદ રાખવા માટે ક્લોરીનથી તેને બ્લીચ કરવામાં આવે છે। ચાઇનીઝ લસણથી હાડકાના કેન્સરનો પણ ખતરો છે। અન્ય કેન્સરને પણ નોતરી શકે છે આ જ ચાઇનીઝ લસણ। શ્વાસની બીમારી પણ થઈ શકે છે, તો નર્વસ સિસ્ટમ પર પણ ખરાબ અસર પહોંચી શકે છે આ લસણ ખાવાથી। લાંબા ગાળે જીવલેણ પણ આ લસણ સાબિત થઈ શકે છે, કારણ કે ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલમાં જ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું અને બજારોમાં પણ વેચાય છે। જનરલી તેને પારખી નથી શકાતું, કારણ કે ચીનનું લસણ દૂધ જેવું સફેદ હોય છે। તેને બ્લીચ કરવામાં આવે છે, જેના કારણે તેની ચમક વધારે હોય છે અને એટલું જ હાનિકારક છે, કારણ કે તેમાં એમ્બેલેસિયા એલી ફૂગ પણ છે, જે ખૂબ જ હાનિકારક છે। માટે ચેતીને રહેજો। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।